હેલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ, બધાને રામ રામ। બધા કેમ છો? મજામાં? આજની સવાર આપણી ખૂબ જ ખરાબ રીતે થઈ હતી। આખી રાત ચલાવીને આવ્યા અને સવારે કલાક માટે રેસ્ટ લીધો તો આપણે હોટલે। ત્યાં હોટલે ચા પાણી પીધા અને ઉઠીને ચાલવાનું નક્કી કર્યું। ત્યાં જોયું તો આગળના ટાયરમાં પંચર હતું અને પંચર કરાવીએ છીએ હવે આપણે અહીંયા। આ છે આપણી રતનના આગળના ટાયરમાં પંચર પડી ગયું હતું અને જો આ કાકા છે એ પંચર આપણું કમ્પ્લીટ કરી નાખ્યું છે અને હવા પૂરે છે। અહીંયા આપણે સમય 3 કલાક જતી રહી હતી અને આ જો બનાસકાંઠામાં એન્ટર થઈ ગયા છે આપણે। આ ખૂબ જ વિશાળ નદી છે, ખૂબ જ મોટી છે અને અહીંયા બનાસકાંઠામાં એન્ટર થતાં જ આપને રાજસ્થાનની ફીલ આવે છે। રાજસ્થાનની અંદર આવી ગયા હોય એવું લાગે છે। રાજસ્થાન જેવું જ વાતાવરણ હોય છે અને રાજસ્થાન જેવું જ ખાવા પીવાનું પણ મળે છે અને એની ભાષા પણ થોડીક એવી છે। હવે આપણે આખો દિવસ ખાલી કરી અને હવે પડી ગઈ છે સાંજ। હવે અહીંયા છેલ્લી દિલવરી છે। આ દિલવરી કરીને પછી આપણે જવાનું છે નેનાવા, જે ગુજરાતના છેડાનું ગામ છે નેનાવા અને ત્યાં રાજસ્થાન બોર્ડર પણ આવેલી છે નેનાવાથી થોડાક જ દૂરીમાં। અને હવે આપણે અંદર જોઈએ તો જો માલ ઉતરવાનું ચાલુ છે। બસ અહીંયા છેલ્લી દિલવરી છે ધાનેરામાં। હવે આપણે પછી અહીંયાથી ખાલી કરીને નેનાવા જવાનું છે અને પછી ખૂબ જ ભૂખ લાગી હતી અને આપણે આવી ગયા જમવા માટે। જો દેશી ભાણું છે, લીલી ડુંગળીનું શાક છે, પછી એક કાંઈક બીજી સબ્જી છે એનું નામ આપણે નથી આવડતું અને રોટલી છે અને છાશ છે ને આ છે દેશી ધાબા। માર્કેટ યાર્ડની બાજુમાં જ છે બહાર, જમવાનું બહુ સારું મળે છે અને આ છે આ માર્કેટ યાર્ડ નેનાવા, જ્યાં આપણે ગાડી સવારે ખાલી કરવાની છે। હવે આપણે ધીમે ધીમે જઈએ છીએ રતન પાસે। હવે સૂઈ જશું, સવારે વહેલા ગાડી ખાલી કરવાની છે। આ છે માર્કેટ યાર્ડનો ગેટ અને હવે આપણે હોવાની તૈયારી કરશું। તો બધાને જય માતાજી, સીતારામ, બધાને રામ રામ। હવે કાલનો દિવસ કેવો જાય છે એ આપણે જોઈશું કાલે। હવે તો ખાલી થયા પછી ભરવાની બળતરા કરવાની, ભરવાનું માટે કાંઈ મળી જાય તો સારું। તો વહેલા અહીંયાથી નીકળી જઈએ। જો આપણી ગાડી પડી છે એને વ્યવસ્થિત પાર્કિંગમાં લગાવી દીધી છે અને થોડોક માલ એમાં અંદર છે પણ આ કોઈ ટેન્શન જેવું છે નહીં, કંઈ ચોરી ચકારીનું છે નહીં। ચલો બાય બાય, જય માતાજી।